નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળ્યા પહેલા બધા મિત્રો એક લાઈક કરી દેજો, એટલે અમને નવી વાર્તા લાવવામાં ઉત્સાહ મળે। તો ચાલો શરૂ કરીએ। ડોરબેલ વાગતાની સાથે યુગની આંખ ખુલી ગઈ। એણે બાજુમાં સૂતેલી પોતાની પત્નીને ઉઠાડવા હાથ ઉગામ્યો। અચાનક કંઈક યાદ આવતા યુગ પોતે જ ઉઠીને દરવાજો ખોલ્યો। સામે કુસુમબેન હતા। કુસુમબેને યુગને ગુડ મોર્નિંગ કહી કામ પર વળગ્યા। સોનાક્ષીની જગ્યાએ યુગને દરવાજો ખોલ્યો। આ વાત પર કુસુમબેન અચરજ પામ્યા, પણ સાહેબનું મૂડ ના બગડે માટે મૌન સેવ્યું। યુગ ફ્રેશ થઈને આવ્યો। કુસુમબેન ટેબલ પર ચા અને ન્યૂઝપેપર મૂકીને જતા રહ્યા। યુગ ચાની ચુસ્કી સાથે સમાચારોમાં ખોવાયેલો હતો। આજે કેમ સાહેબને દરવાજો ખોલ્યો? મેડમ કેમ દેખાતા નથી? એક સાથે કેટલા બધા પ્રશ્નો કુસુમબેને ઘેરી વળ્યા। આજે નાસ્તામાં શું બનાવવું સાહેબ? કુસુમબેને યુગને પૂછ્યું। યુગ ઊભો થયો। આળસ મરડી જે બનાવો એ, પણ મીઠું મરચું ઓછું હોય એવું બનાવજો, યુગે કહ્યું। કુસુમબેન યુગને એકટીસે જોઈ રહ્યા। સાહેબ, તમારી તબિયત તો સારી છે ને? મેડમ પિયર ગયા છે, યુગ હસ્યો। અરે ના કુસુમબેન, તમારા મેડમ સૂતા છે। એની ઊંઘમાં કોઈ ખલેલ ના પહોંચે એનું ધ્યાન રાખી કામ કરજો। યુગ ઓફિસ જવા તૈયાર થયો। મહિનાની આખર તારીખ હોવાથી દૂધવાળાનો હિસાબ જોતો હતો, પણ એણે કંઈ સમજ ન પડી। રહેવા દ્યો સાહેબ, એ તમારું કામ નહીં। વચ્ચે 2-3 દિવસ દૂધ નહોતું મંગાવ્યું, એનો હિસાબ મેડમ પાસે હશે। તમે કહેતા હોય તો મેડમને ઉઠાડું? ના ના, એને ડિસ્ટર્બ નહીં કરતા, હું જોઈ લઈશ। કુસુમબેન વિચારમાં પડી ગયા। એવું તે શું થયું છે કે સાહેબ બધું કામ સંભાળી રહ્યા છે? મેડમ આરામ ફરમાવે છે। યુગ જલ્દી આવ। રૂમની અંદરથી અવાજ આવ્યો। યુગ દોડીને રૂમમાં ગયો। બેડ પર કોઈ નહોતું। તે બાથરૂમમાં ગયો। યુગ ટેકો આપી પોતાની પત્નીને બેડ પર સુવડાવી પાણી આપ્યું, પણ સામે છેડેથી ના નું ફરમાન આવ્યું। જીદ છોડને, ચાલને, હોસ્પિટલ જઈએ। યુગ કરગરતો બોલ્યો। ના કહ્યું ને તો આમ જ ઉલટી કરીએ રાખીશ તો બેબીને તકલીફ પડશે। બેડરૂમમાં દરવાજે ઊભા કુસુમબેન હસી પડ્યા। અરે સાહેબ, આ સમયમાં આ બધું તો સામાન્ય કહેવાય। યુગે તેની પત્ની તરફ નજર રાખી। સોનાક્ષી મંદ મંદ હસી રહી હતી। કુસુમબેન લીંબુ શરબત બનાવી યુગને આપી ગયા। થોડુંક લીંબુ શરબત પી લે, રાહત થશે। યુગે પોતાના હાથે લીંબુ શરબત સોનાક્ષીને પીવડાવ્યું। આજે ઓફિસ જવું આટલું જરૂરી છે સોના, એ યુગનો હાથ પકડતા કહ્યું। આટલું જરૂરી ના હોય તો હું તને મૂકીને ક્યાં જાઉં? ખરા, વહેલા આવવાનો પ્રયત્ન કરજે। મને અને બેબીને નહીં ફાવે તારા વગર। યુગે સોનાક્ષીના કપાળ પર હળવું ચુંબન કર્યું। તેને વહાલથી ભેટી ઓફિસ જવા નીકળ્યો। સોનાક્ષીની પ્રેગ્નન્સીમાં લેવાતી તમામ કાળજીની જવાબદારી કુસુમબેને સોંપી। કુસુમબેન સાથે યુગ અને સોનાક્ષીને ઘરના સભ્ય જેવી લાગણી હતી, માટે યુગ સોનાક્ષી માટે નિશ્ચિત હતો। મલ્ટીનેશનલ કંપનીમાં યુગ CEO તરીકે ફરજ બજાવતો હતો। ટૂંક સમયમાં એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદી લીધો હતો। કંપની તરફથી કાર મળી હતી। બધું વેલ સેટ હોવાથી સોનાક્ષીને પણ જોબ મુકાવી આરામ કરવા કહ્યું। બંને પતિ પત્ની પ્રેમથી વિતાવતા હતા। અજાણ્યા શહેરમાં પોતીકું કહી શકાય એવું કોઈ નહોતું। વર્ષોથી કુસુમબેનની વડીલ તરીકે બંનેને હૂંફ મળી રહેતી। યુગ ગાડીમાં બેસી ઓફિસે પહોંચ્યો। ઓફિસ આવ્યાની સાથે બધું કામ આટોપી 3 કલાકની અંદર ઘરે આવવા નીકળ્યો। ઘરની અંદર પ્રવેશતા યુગે જોયું તો સોનાક્ષી તૈયાર થઈ બેઠી હતી। સારું,
તું વહેલો આવી ગયો, ચાલ ને ક્યાંક ફરવા જઈએ, સોનાક્ષી માદક સ્મિત સાથે બોલી. બિલકુલ નહીં, બહાર વરસાદી વાતાવરણ છે. મેં સાંભળ્યું ત્યાં સુધી આવું વાતાવરણ હેલ્થ માટે ભારે હોય છે, યુગ ચિંત થતા બોલ્યો. યુગ, હું પ્રેગ્નેન્ટ છું, બીમાર નહીં, સોનાક્ષી ગુસ્સા સાથે બોલી. હું જાણું છું બેબી કે તું બીમાર નથી, પણ મને અત્યારે બહાર જવું હિતાવહ નથી લાગતું. તું મને સમજને જાન, યુગ ગળગળો થતા બોલ્યો. ડોરબેલ રણકી. કુસુમબેને દરવાજો ખોલ્યો. સામે ડોક્ટર શરદ હતા. કુસુમબેને ડોક્ટર શરદને આવકાર્યા. સોનાક્ષીને સમજતા વાર ન લાગી કે ડોક્ટર શું કામ આવ્યા હતા. યુગે ડોક્ટરને સોનાક્ષીની પ્રેગ્નન્સી વિશે જણાવી દીધું હતું. હવે માત્ર સોનાક્ષીને તપાસવાની જ બાકી હતી. ડોક્ટરે સોનાક્ષીને ચેક કરી યુગ સાથે વાત કરી. બાકી બધું તો નોર્મલ છે, પણ તમારે એક્સ્ટ્રા સમય ફાળવવો પડશે, કારણ કે અત્યારે તો બેબીનો ગ્રોથ સારો છે, પણ સોનાક્ષીની કમજોરીની અસર આવનાર બાળક પર પડી શકે છે. માટે તમારે બેબીની મમ્મી પર વધુ ધ્યાન આપવું પડશે. યુગ થોડીવાર માટે હેબતાઈ ગયો, પણ સ્વચ્છતા કેળવી ડોક્ટરને ગાડી સુધી મૂકવા ગયો. ડોક્ટરે જતા જતા સૂચવ્યું કે કોઈ વડીલની દેખરેખ નીચે ગર્ભવતી મહિલા રહે તો વધારે સારું રહે. યુગ રસોડામાંથી ફૂડ લઈને બેડરૂમમાં આવ્યો. સોનાક્ષી બુક વાંચતી હતી. યુગે એપલ કટ કરી સોનાક્ષી તરફ ધર્યું. સોનાક્ષીએ ઈશારાથી અણગમો વ્યક્ત કર્યો. યુગે આંખ બતાવી એટલે નાક ફૂલાવી સોનાક્ષી એપલ ખાવા લાગી. ગુડ ગર્લ, યુગે સોનાક્ષીના મોઢામાં એપલ મૂકતા બોલ્યો. તું મને ભાવે એટલું ખાવા દે ને યાર, સોનાક્ષી મોઢું ચડાવતા બોલી. તો મિસિસ ત્રિપાઠી, તમે શું ખાવાનું પસંદ કરશો? યુગ રોમેન્ટિક અંદાજમાં બોલ્યો. હું નારંગી ખાવાનું પસંદ કરીશ. તો તમે મ્યુ યુગાંગ, મારા માટે નારંગી કાપી આપશો? સોનાક્ષી હસતા હસતા કહ્યું. યુગ સોનાક્ષીને પસરાવતો સૂઈ ગયો. રાતના લગભગ 2 વાગ્યાની આસપાસ સોનાક્ષીની ઊંઘ ઉડી. ધીરેથી સરકીને વોશરૂમમાં જઈ આવી. પૂરા દિવસના થાકના લીધે યુગ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આ જોઈ સોનાક્ષીના ચહેરા પર ખુશી ઉપસી આવી. છેલ્લા કેટલાય સમયથી યુગ બરાબર સૂઈ નહોતો શકતો. અડધી રાત સુધી મારી માટે વેઠતો. આમ પણ પ્રેગ્નન્સીના શરૂઆતના મહિના ઉલટીની તકલીફ બહુ રહી. હવે મારી હેલ્થ સારી હોવાના કારણે યુગના ચહેરા પર કેવા નિરાંતના ભાવ છે. સોનાક્ષી સ્વગત બોલી. સોનાક્ષી યુગની નજીક સરકી સૂઈ ગઈ. ક્યાંય સુધી યુગના વાળમાં હાથ ફેરવતી રહી. ઊંઘના આવવાનેથી સોનાક્ષી બુક લઈ વાંચવા બેઠી. યુગ ભર નીંદરમાં ઝંખતો હતો. સોનાક્ષી પોતાનું હસવાનું રોકી ન શકી. ઘણું બધું બોલ્યે જતો હતો. સોનાક્ષીને માત્ર મોમ શબ્દ સ્પષ્ટ સમજાતો. સોનાક્ષી પોતાના ભૂતકાળમાં જતી રહી. કૌશલ્યા નિવાસમાં ચારેકોર માત્ર યુગના નામની બૂમો સાંભળવા મળતી. કેટલો ચંચળ સ્વભાવ. દિવસના 2 વાર જીમમાં જવું, પાર્ટી કરવી, હરવું ફરવું, આ બધા યુગના શોખ. તે ઉપરાંત પોતાની વારસાઈ પેઢીમાં કેવો પોતાના પપ્પાને મદદ કરતો. અમુક ધંધાકીય કામ માત્ર યુગને જ પાર પડતા અને સાસુ મમ વગર તો જરા પણ ના ચાલતું. જનાબને મમ મારું ડાયટ પ્લાન મુજબ જમવાનું તૈયાર છે ને? યુગ બૂમો પાડી કૈલાસબેનને પૂછ્યું. બેટા બધું રેડી છે, ચાલ હવે જમી લેને, નખરા ના કર. કૈલાસબેન યુગના કાન ખેંચતા બોલ્યા. મમ સલાડમાં તો જરા પણ ટેસ્ટ નથી. સોનાક્ષી બેટા રસોડામાંથી નમક આપી જાઓ. તો નો મમ, જો મારે નમક જ ખાવું હોત તો હું આટલો જીમમાં શા માટે કસાવું? આ રહી તારી જડીબુટી, સિંધાલો, નમક. સોનાક્ષી સલાડ પર ચંચળ સાટતા બોલી. સારું, પણ મમ
આ તારી વહુ તારી હાજરીમાં જ મારું ધ્યાન રાખે છે. યુગે મજાકમાં છણકો મારતા કહ્યું, કેમ સોનાક્ષી વહુ, મારા યુગનું ધ્યાન તમે કેમ નથી રાખતા? હવે ભૂલ નહીં કરતા હો. કૈલાસબેન બનાવટી ગુસ્સો કરતા બોલ્યા. કૈલાસબેનની વાતોથી બધા હસી પડ્યા. કૌશલ્યા નિવાસમાં દરરોજ માટે સોનાની સવાર થતી. પૂરો પરિવાર ખુશી અને કિલોલથી ગુંજી ઉઠતો. યુગ સૌ માટે ચાહીતો હતો. દાદી કૌશલ્યાબેનનો તો બીજો જીવ એટલે યુગ. કેવું રણિયામણું પરિવાર હતું. યુગે ઊંઘમાં પટકું ફરી સોનાક્ષીને વળગ્યો ત્યારે પોતાના વિચારોની તંદ્રા તૂટી. સવાર થતાની સાથે યુગ પોતાના કામમાં લાગી ગયો. યુગની પહેલી પ્રાયોરિટી સોનાક્ષીની હેલ્થ હતી. 6થો મહિનો ચાલતો હોવાથી બ્લડ યુરિનના તમામ રિપોર્ટ, બાળકની સોનોગ્રાફી વગેરે કામ વધી જતું હતું. ઓફિસમાં પણ જવાબદારીનો બોજો યુગ પર રહેતો. ઓફિસ જવા નીકળ્યો ત્યારે યુગને એકવાર વિચાર આવી ગયો કે મમ્મીને બોલાવી લઉં, પણ પછી પોતાના મનને વાળી લેતો. કુસુમબેન સવારથી લઈ સાંજ સુધી સોનાક્ષીની આગળ પાછળ રહેતા. નાસ્તાથી લઈને જમવા સુધી વ્યવસ્થિત ધ્યાન આપતા. દિવસો જેમ જેમ જતા એમ સોનાક્ષીના પગમાં સોજાનું પ્રમાણ વધતું, જેના લીધે એને ઘણી પીડાનો સામનો કરવો પડતો. કુસુમબેન તલના તેલની માલિશ દિવસના 2 વખત કરી આપતા, જેના લીધે સોનાક્ષીને રાહત થતી. રાતનું જમવાનું બનાવી યુગ આવી જાય પછી કુસુમબેન ઘરે જતા. કુસુમબેનને પણ ખ્યાલ આવી ગયો હતો કે બંને જણા પરિવારના મનમુટાવથી અલગ રહે છે, પણ ક્યારેય સોનાક્ષીના મોઢે પોતાના સસરા પક્ષના વખાણ નહોતા સાંભળ્યા. 7મે મહિને ₹100 અને નાળિયેર મૂકી સામાન્ય વિવિધિત કુસુમબેનને સોનાક્ષીનો બેટી ખોડો ભર્યો. દિવસને દિવસે સોનાક્ષીનું રૂમ કમળથી જેમ ખીલતું હતું. હવે તો રાતના જમ્યા પછી વોકિંગ કરવામાં પણ તકલીફ પડતી. યુગ અવનવી વાતો અને જોક્સ કરી સોનાક્ષીને હસાવતો. રાતના મોડે સુધી જાગવાનું રહેતા. થોડા દિવસો માટે યુગે ઓફિસમાં રજા મૂકી. એના બોસને યુગના કામથી જ સંતોષ થતો, માટે ઘર કામ કરી શકે તેવી સવલતો પૂરી પાડી, જેનાથી સોનાક્ષી અને યુગને પણ આર્થિક રીતે ટેકો મળી રહે. જીવનના 2 પૈડા નિરંતર ગતિએ આગળ વધી રહ્યા હતા. એવામાં વહેલી સવારે ફોન રણાક્યો. હેલો, કોણ? યુગે ઊંઘમાં જ ફોન ઉપાડ્યો. હવે બાપનો અવાજ પણ ભૂલી ગયો. સામે છેડેથી ભરત શેઠ ભડક્યા. સોરી પપ્પા. યુગ માંડ આટલું બોલી શક્યો. તારા દાદી ધામમાં જવાની તૈયારીમાં છે અને તારું રટણ કરે છે. સારું પપ્પા, હું અને સોનાક્ષી સવાર થતા જ નીકળીએ. એ બેશરમ, તારામાં કાંઈ શરમ બરમ જેવું છે કે નહીં? તે અમારી ઇજ્જતના તો ધજિયા ઉડાડ્યા, પણ હવે છેલ્લા દિવસોમાં બાને સુખી કર. ભરત શેઠ ફરી યુગ ખરી ખોટી સંભળાવી. જો તું પેલી કુક્ષણીને આ ઘરમાં લઈ આવ્યો તો અમારું મર્યું મોઢું જોઈશ. કૈલાસબેન ભરત શેઠ પાસેથી ફોન લઈ બોલ્યા. મમ્મી, તમે જેવી વાત કરો છો એ તમારી વહુ છે, મારી પત્ની છે, મારા થનાર બાળકની માં છે, માટે જે બોલો એ સમજીને બોલજો. યુગે કડકાઈથી કહ્યું. હા, વહુ બનીને તો એણે અમારી આબરૂના ધજાગરા ઉડાડ્યા. રહી વાત પત્નીની, તો એ નિશાંતની પત્ની છે. સમજ્યો? કૈલાસબેન ગુસ્સામાં ઘણું બધું યુગને બોલી ગયા. યુગ એની મમ્મીની વાતથી સમસમી ગયો. પોતાના જ વ્યક્તિઓ દ્વારા છોડાયેલા શબ્દો રૂપી તીર યુગની અંદર સોસરવા ઉતરી ગયા. નિશાસા સાથે માન સોનાક્ષી તરફ જોઈ શક્યો. પૂરી દુનિયા એક તરફ અને તારું સ્મિત એક તરફ. યુગ આગળ વીતેલો સમય તરી આવ્યો. યુગ કોલેજના બીજા વર્ષમાં આવ્યો ત્યારે સોનાક્ષીએ પહેલા વર્ષમાં એડમિશન લીધું હતું. જ્યારે પહેલી વાર સોનાક્ષી યુગની નજીકથી નીકળી
ત્યારે યુગે એને જોઈ આભો બની ગયો. એનું દિલ એક ધબકાર ચૂકી ગયું. પહેલી વાર કોઈ માટે પ્રેમની કૂણી કૂંપણો ફૂટી હતી. યુગ દિવસ રાત સોનાક્ષીના વિચારોમાં ખોવાયેલો રહેતો. ઘણીવાર પ્રેમનો પ્રસ્તાવ રાખવા હિંમત દાખવી, પણ સોનાક્ષીને જોઈ બધું ભૂલી જતો. એક દિવસ કોલેજ આવતા સમયે સોનાક્ષીની પ્લેઝરમાં પંચર પડ્યું. યુગ દૂરથી આ ગુલાબી ચહેરો ઓળખી ગયો હતો. એની પાસે બાઇક ઊભી રાખી અને મદદ કરવા હાથ લંબાવ્યો. સોનાક્ષીએ હકારમાં માથું હલાવ્યું. ગેરેજ સ્ટેશન પર પ્લેઝર મૂકી યુગ સોનાક્ષી પાસે આવ્યો. પંચર રિપેર થતા 2 કલાક જેવો સમય નીકળી જશે. તમને વાંધો ના હોય તો તમે મારી સાથે મારી બાઇકમાં આવી શકો. યુગે ભારપૂર્વક સોનાક્ષીને કહ્યું. સોનાક્ષી ખચકાયા વગર યુગની બાઇક પર બેસી ગઈ. થેન્ક યુ, સોનાક્ષીએ કહ્યું. ઇટ્સ માય પ્લેઝર. યુગ સાઇડ મિરરમાંથી સોનાક્ષીને જોતા બોલ્યો. યુગની બાઇકમાં છોકરીને બેઠેલી જોઈ એના ફ્રેન્ડ નવાઈ પામ્યા. સોનાક્ષીને ડ્રોપ કરી એ પોતાના લેક્ચર ફરવા આગળ કદમ ઉપાડ્યા. હે લિસન, તમારું નામ? સોનાક્ષી. યુગને રોકતા બોલી. સોનાક્ષીના અવાજથી યુગના પગ થંભી ગયા. એણે પાછળ ફરી સ્માઇલ સાથે જવાબ આપ્યો. યુગ ત્રિપાઠી મારું નામ. સોનાક્ષી જોશી. બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ. સોનાક્ષી કાતિલ અદા સાથે બોલી. બસ આટલી નાની અમથી મુલાકાતે યુગનું જીવન બદલી નાખ્યું. રાત દિવસ એણે કોઈ બહાને મળવાના વલખા મારવા લાગ્યો. બીજા દિવસે કોલેજ આવ્યો ત્યારે ખબર પડી કે એને નજીક પડતી કોલેજમાં વેઇટિંગમાં વારો આવી ગયો હતો. આ સમાચારથી યુગનું દિલ ચીરાઈ ગયું. દિલમાં ધરબેલી લાગણી વ્યક્ત કરવાનો મોકો ગુમાવી બેઠો હતો. યુગના જીવનમાં બનેલી ઘટનાથી સૌ કોઈ પરિવારના અજાણ હતા, પણ યુગના ચહેરાની નમી કોઈથી છુપી નહોતી. ડાઇનિંગ ટેબલ પર બધા બ્રેકફાસ્ટ માટે એકઠા થયા. યુગ હાથમાં ચમચી લઈ વિચારમાં મગ્ન હતો. કૈલાસબેન યુગની નજીક આવીને એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. કેમ હમણાંથી ચૂપચાપ રહે છે? કૈલાસબેન યુગનો વાંસો પસરાવતા બોલ્યા. કેમ પોતાની આપવીતી પરિવાર સમક્ષ રજૂ કરી. યુગ, અત્યારે તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર. આ બધું તો સમય આવતા ભૂલાઈ જશે. નિશાંતે યુગને સમજાવતા કહ્યું. પણ ભાઈ, હું માસ્ટર ડિગ્રી અહીં કરું. યુગે વાત બદલાવતા કહ્યું. જેવી તારી ઈચ્છા. ખુશ નિશાંતે સહર્ષ કહ્યું. બંને ભાઈઓની એકમેકની સમજણ જોઈ કૈલાસબેન અને ભરત શેઠના ચહેરા પર સંતોષ જણાતો હતો. યુગ બધું ભૂલાવી પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા આગળ લાગ્યો. સમય એની ગતિથી ચાલતો હતો. નિશાંત માટે પુરોહિત એક પછી એક કન્યા બતાવતા, જે અત્યાર સુધી રિજેક્ટ લિસ્ટમાં હતી. નિશાંતના આ વલણથી કૈલાસબેન અને ભરત શેઠ દુવિધામાં મુકાઈ ગયા. પોતાના પુત્રને લાખ સમજાવીને કોશિશ કરી, પણ બધું જ છેવટે વ્યર્થ નીવડ્યું. કૈલાસબેન હવે નિશાંતને ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યા. વાતે વાતે મારવાની ધાક ધમકી આપવી, સમાજમાં ઊભી કરેલી પ્રતિષ્ઠા નેવે મૂકવી વગેરે જેવી બાબતો કહેવા લાગ્યા. મમ્મી, બસ કર હવે. આમ આવી બાબતો કહી મને ખોટી રીતે પજવણી ના કર. હું કંટાળી ગયો છું તારી આ બકવાસ વાતોથી. ઉગ્ર અવાજે નિશાંત બોલ્યો. તારી આ બેબુદ્ધિનિયાદ વાતોથી એમને કોઈ ફરક નથી પડતો. અમારી વાતને માની લગ્ન કરી લે. ભરત શેઠે ગુસ્સામાં બોલ્યા. પણ પપ્પા, હું કોઈની જિંદગી ખરાબ કરવા નથી માંગતો. આજી દિવસ નિશાંત બોલ્યો. અને અમારી જિંદગીનું શું? તને કુંવારો રાખીને યુગના લગ્ન કરાવશું તો લોકો
એમને નહીં બોલે. આંખ કાઢી ભરતભાઈએ નિશાનને કહ્યું, અને જો તું લગ્ન કરવા માટે હજુ પણ ના કહેતો હોય તો અમને મર્યા સમજજે. કૈલાસબેને છેલ્લું તીર છોડ્યું. આમ પણ હવે કંઈ બાકી તો નથી રહ્યું. તમે બંને ભાઈઓ તમારી રીતે નિર્ણય લઈ શકો એવા તો સમક્ષ બની ગયા છો. હવે તું અમારી વાત શું કામ માને? પોતાના મમ્મી પપ્પાની વાતોથી નિશાંત તૂટી ગયો. જમીન પર બેસીને ઘણીવાર સુધી રડ્યો. એના આંસુની જાણે કોઈને ખબર ન હોય એમ કૈલાસબેન અને ભરત શેઠે અવગણ્યા. નિશાંતે મુખ સંમતિ આપી દીધી હતી. કૈલાસબેન એક પછી એક છોકરીઓ ગોતવા લાગ્યા. છેવટે તેઓએ સોનાક્ષી પર પસંદ ઉતારી. નિશાંતે મનોમન નક્કી કરી લીધું હતું કે પોતાના જીવનની કડવી વાસ્તવિકતા છોકરીને જોવા જાય ત્યારે કહીને જ રહેશે. પણ કૈલાસબેન અને ભરત શેઠના રહેતા આવું શક્ય બને ખરું? આટલો સારો વર અને ઘર કોઈ નસીબવાનને જ પ્રાપ્ત થાય. સોનાક્ષીના મમ્મી સોનલબેન બોલ્યા, હા બેટા, ઘર પરિવાર સારું છે, માટે જો તારી હા હોય તો વાત આગળ ચલાવીએ. સોનાક્ષીના પપ્પા હસમુખભાઈ બોલ્યા. સોનાક્ષીને પણ બધું યોગ્ય લાગ્યું. એને પણ પોતાના પિતાની વાત વધાવી. આ બાજુ નિશાન ગમગીન રહેવા લાગ્યો. ઘણીવાર આપઘાતના વિચાર ઘેરી વળ્યા, પણ હંમેશા મમ્મી પપ્પા અને પોતાના લાડકા ભાઈ વિશે વિચારી વધુ પડતું મૂકતો. અત્યાર સુધી કેટલું કર્યું મારા માટે, આ નાની અમથી વાત ના માનું એમની પોતાના મનને સવાલ કર્યો તો આવનારી કન્યાના કોડ કોણ પૂરા કરશે? એની જિંદગીનું શું? ફરી મગજે સવાલ કર્યો. મન અને મગજ વચ્ચે આખરે નિશાન પોતાના મન તરફ વળ્યો. નિશાંતે યુગને પોતાની વાત જણાવી. યુગ પણ પોતાના ભાઈની વાત પર ગુસ્સે થયાની સાથે ભાઈ માટે દુઃખી થયો. તમારા લગ્નના આગલે દિવસે પહોંચી જઈશ. તે દિવસે જ મારું લાસ્ટ પેપર પૂર્ણ થશે. મમ્મી પપ્પા જો તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવી શકતા હોય તો મારા આવવા પર લગ્નનું મુહૂર્ત પાછળ ના લઈ જાય. યુગે પોતાની વાત રાખી. લગ્નના દિવસો નજીક આવવા લાગ્યા. સોનાક્ષીને મનગમતી તમામ વસ્તુઓનું કૈલાસબેન ચીવટપૂર્વક ધ્યાન રાખતા. તેઓને પણ વહુના ઓરતા ક્યારના હતા જે પૂરા થઈ રહ્યા હતા. આ બાજુ સોનાક્ષીના ઘરમાં પણ સહુ કોઈ સોનાક્ષીના સસરા પક્ષના વખાણ કરતા થાકતા નહોતા. સોનાક્ષી પણ બહુ ખુશ હતી. લગ્નના આગલા દિવસે કોઈ કારણસર યુગ પહોંચી ના શક્યો. આ વાતથી માત્ર નિશાંત અને યુગના ફ્રેન્ડ સિવાય કોઈને ફરક નહોતો પડતો. બધા પોતપોતામાં વ્યસ્ત હતા અને મોજ મિજાજમાં ડૂબેલા હતા. યુગ થોડી વાર પહેલા આવેલો હોવાથી લગ્નમાં જવું એને મુનાસિબ ના જણાયું. આમ પણ આ લગ્ન એના ભાઈની વિરુદ્ધમાં જો હતા. સોનાક્ષીને વાજતે ગાજતે લઈ ત્રિપાઠી પરિવાર પોતાના ઘરે પહોંચ્યો. કૈલાસબેનના હરખ એના ચહેરા પર સાફ જણાતો હતો. બધા નવવધુના રૂપમાં વખાણ કરતા થાકતા નહોતા. સૌ કોઈના હોઠ પર સોનાક્ષીનું નામ રમતું હતું. ભરત શેઠ બે વેત ઉપર ચાલતા હતા. દીકરાને પરણાવવાની ખુશી તેના હૃદયમાં છલકાતી હતી. બહાર ઢોલ નગારાના અવાજથી યુગને જાન આગમનના એંધાણ આવી ગયા હતા. કૈલાસબેન યુગના રૂમમાં આવી યુગને નવવધુના વેલકમ માટે મનાવ્યો. યુગ પણ તૈયાર થઈ બહાર આવ્યો. યુગે નિશાંત સાથે જોયું. નિશાંતનો ચહેરો કરમાયેલો હતો. એને પોતાના ભાઈની લગોલગ ઉભેલી સોનાક્ષીને જોઈ આઘાત પામ્યો. યુગના જીવનમાં જાણે કોઈ તોફાન આવ્યું હોય એમ ચક્રાવડે ચડી ગયો. એના મન
અને મગજ પર એનું સંતુલન નહોતું. માંડ માંડ પોતાની જાતને યુગે સંભાળી. સોનાક્ષીને જોઈ પોતાના તમામ દુઃખ ભૂલી ગયો. રેડ એન્ડ વ્હાઇટ ઘર ચોળામાં સોનાક્ષી એકદમ ક્યુટ લાગી રહી હતી. નિર્દોષતાની સાથે એની આંખો છલકાતી હતી. જે વ્યક્તિ માટે એણે આવનારી જિંદગીના સપના સેવ્યા હતા એ એના ભાઈની પત્નીના રૂપમાં જોઈ રહ્યો હતો. જોકે સોનાક્ષીને ક્યાં જાણ હતી યુગના પ્રેમની. એ તો નિશાંતના વિચારોમાં ખોવાયેલી હતી. કૈલાસબેને નવ દંપતીને પોખ્યા. નેક લેવા યુગને આગળ કર્યો. યુગ ભારે હૈયે સોનાક્ષી પાસે નેક માગી શક્યો. સોનાક્ષી પણ યુગને દિયાના રૂપમાં જોઈ હરખાઈ ગઈ. જે દિવસે બંને એક બાઇક પર વિહર્યા હતા એ વાતને આજે 3 વર્ષ થઈ ચૂક્યા હતા. વિવિધ બધું પતી ગયું. યુગ સાવ અંદરથી તૂટી ગયો હતો. આ બાજુ ભાવિ જીવનમાં પ્રવેશ પામેલી સોનાક્ષી મધુરજની માટે નિશાંતની રાહ જોઈ રહી હતી. નિશાંત મોડી રાતે પોતાના શયનખંડમાં પ્રવેશ્યો. સોનાક્ષી રાહ જોઈને ઊંઘમાં સરી પડી હતી. સોનાક્ષીને સૂતેલી જોઈ નિશાંતે હાશકારો અનુભવ્યો. સવારમાં વહેલી ઉઠીને સોનાક્ષીએ મંદિરમાં દીવો પ્રગટાવ્યો. કૌશલ્યાબેન તેમજ કૈલાસબેનના શરણ સ્પર્શ કરી આશીષ મેળવ્યા. ભરત શેઠના કહ્યા પ્રમાણે નિશાંત બહાનું કરી મહિના દિવસ માટે કામના બહાને બહાર જતો રહ્યો. સોનાક્ષી પરિવારના તમામ સભ્યોનું ધ્યાન રાખતી. કોઈને ઓછપ આવવા નહોતી દેતી. કૈલાસબેન તો સોનાક્ષીને વહુના રૂપમાં પામી ન્યાલ થઈ ગયા હતા. ભગવાનનો મનોમન આભાર માનતા પેઢીમાં થતા વધુ નફા માટે ભરત શેઠ સોનાક્ષીના આગમનને સુકુનિયાળ માનતા. યુગ બંને ત્યાં સુધી સોનાક્ષીથી દૂરી બનાવીને રાખતો, પણ સોનાક્ષીની માસુમિયતે એનું ભાભીના રૂપમાં પણ મન હરી લીધું હતું. તો યુગ અને સોનાક્ષી દોસ્ત બની ગયા હતા. ભાભીના બદલે સોનાક્ષીના ઉચ્ચરાણથી કૈલાસબેન યુગને ટોકતા, પણ સોનાક્ષી એના કોઈના કોઈ બહાને બચાવ કરી લેતી. પરિવારનો માહોલ ખુશીથી હરિયો ભર્યો હતો. મહેમાનોની વણઝાર પણ સોનાક્ષીના ગુણગાન ગાતા થાકતી નહોતી. યુગ ભરત શેઠને પેઢીમાં મદદ કરતો અને સાથે સોનાક્ષીની પણ દરકાર રાખતો. યુગને ધીરે ધીરે સોનાક્ષીની આદત પડી ગઈ હતી. 30 દિવસની અંતે નિશાંત આવ્યો. સોનાક્ષીના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. સોનાક્ષીના ચહેરાની ખુશી જોઈ યુગ દુઃખી થયો. એણે ખબર હતી કે આ ખુશી માત્ર પળભરની છે. નિશાંતે ફ્રેશ થઈ બેડ પર લંબાવ્યું. સોનાક્ષીએ એની નજીક જવાની કોશિશ કરી. નિશાંત સફાળો બેઠો થઈ ગયો. ફરી સોનાક્ષી નિશાંતની સમીપ જઈને તેને હગ કર્યું, પણ નિશાંત તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. કેમ મારાથી દૂર દૂર રહો છો? આટલા સમય દૂર રહ્યા, એક ફોન પણ ના કર્યો. તમને મારી યાદ નહોતી આવતી? સોનાક્ષી મીઠી ફરિયાદ કરતા બોલી. મારે તને વાત કહેવી છે. આ વાત કહેવા મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ ના કહી શક્યો. મારી વિવશતાને કારણે. નિશાંત નિશાસો નાખતા બોલ્યો. હા તો બોલો ને. સોનાક્ષી નિશાંતનો હાથ પોતાના હાથમાં લેતા બોલી. હું સમલૈંગિક છું. હું ક્યારેય તને ખુશ નહીં રાખી શકું. હું બાપ બનવા પણ સમક્ષ નથી. નિશાંત આટલો બોલતાની જમીન પર ફસડાઈ પડ્યો. નિશાંતની વાતથી
સોનાક્ષી અવઢમાં પડી ગઈ. જિંદગીનો સૌથી મોટો ઝટકો નિશાંત પાસેથી મળ્યો હતો. પલંગમાં ટેકે માન બેસી શકી. આગળ શું બોલવું એના માટે કાંઈ શબ્દો નહોતા. હું તારો ગુનેગાર છું. હું કહે એ સજા ભોગવવા તૈયાર છું. મારા માતા પિતા દબાણવશ મેં તારી સાથે લગ્ન કર્યા. મારા લીધે કોઈની જિંદગી બગાડવા નહોતો માગતો. નિશાંત એના ગુના કબૂલ કરતો બોલ્યો. સોનાક્ષી મૌન હતી. પિયર જઈને મા બાપ પર બોજ નહોતી બનવા માંગતી. એણે નિશાંત અને તેના અધૂરાપણને મનોમન સ્વીકારી લીધું હતું. કોઈને ના કહી શકાય એવી ઘટનાથી બહાર આવતા સોનાક્ષીને વાર લાગી. પણ પોતાનું નસીબ સમજી જેના ગુરડા પી લીધા. યુગ અને પૂરા પરિવારને તમામ બાબતોની ખબર હતી. યુગ વધુ સમય સોનાક્ષી સાથે પસાર કરવા લાગ્યો, જેથી સોનાક્ષીને ઓછપ ના આવે. કહેવાય છે ને, સમય દરેક દુઃખનો ઈલાજ છે. સોનાક્ષી ઘરકામમાં મન પોરવી વ્યસ્ત રહેવા લાગી. નિશાંત એના ગાઢ મિત્ર અયાજુઝ સાથે સમય પસાર કરતો. સોનાક્ષીને પોતાના દિલની વાત કહી હળવું અનુભવતો હતો, પણ એને સોનાક્ષીની જિંદગી બગાડવાનો અફસોસ જરૂર હતો. યુગ પેટીનું વધારવાનું કામ ઘરે લઈ આવતો, જેમાં સોનાક્ષી એની મદદ કરતી. પોતે પણ CA કર્યું હોવાથી હિસાબ કિતાબમાં વધારે રસથી કામ કરતી. સોનાક્ષીની નિર્દોષતા જોઈ ભરત શેઠ પણ પોતાને ગુનેગાર માનવા લાગ્યા હતા. પણ ફરી પુત્ર પ્રેમની પટ્ટી એની આંખો પર લાગી જતી. રાતના મોડે સુધી સોનાક્ષી યુગ સાથે સમય પસાર કરવા લાગી. નિશાંત ઘણીવાર બંનેને સાથે જોઈ હરખાતો. સોનાક્ષીને યુગની કંપની મળી ગઈ એ વિચારી નિશ્ચિત રહેતો. કામ મૂક અને કોફી પી લે. યુગે સોનાક્ષી તરફ કોફી મગ ધરતા કહ્યું. થેન્ક યુ યુગ. સોનાક્ષી સ્માઇલ સાથે કોફીનો ઘૂંટડો ગળે ઉતારતા બોલી. કેવી બની કોફી? એકદમ મસ્ત. સોનાક્ષીએ આંખના પલકારાથી કહ્યું. ઘણીવાર સુધી કામ કરી ફરી બંનેએ હળવો બ્રેક લીધો. એક વાત પૂછું? સોનાક્ષીએ ગંભીર થઈ પૂછ્યું. હા બોલને. કંઈ જ નહીં. સોનાક્ષી વાત ફેરવતા બોલી. તને મારા પર વિશ્વાસ નથી? યુગે સોનાક્ષીનો હાથ પોતાના હાથમાં લેતા પૂછ્યું. પૂરો વિશ્વાસ છે, એટલે તો આટલી રાતે તારી સાથે બેઠીશું. સોનાક્ષીએ હસીને કહ્યું. તો પછી બોલને, શું વાત છે? યુગે કહ્યું. તું નિશાંત વિશે બધું જાણતો હતો. સોનાક્ષીએ યુગને સવાલ કર્યો. યુગ દુવિધામાં આવી ગયો, છતાં પણ જે સાચું હતું એ કહ્યું. સોનાક્ષીથી રડી પડાયું. એ માત્ર આંસુ સારતી રહી. યુગે સોનાક્ષીને સાંત્વના આપી. આ અઠવાડિયાની અંદર ફાઇલ દેવા બહાર જવાનું છે. 3-4 કલાકનું કામ છે. જો તું આવવા માંગતી હોય તો તૈયાર થઈ જજે. મમ્મીને હું સમજાવી લઈશ. સોનાક્ષીએ હકારમાં માથું હલાવ્યું. ચાલ હવે, બહુ રાત થઈ ગઈ છે, સૂઈ જા. યુગે કહ્યું. બંને ગુડ નાઇટ કહી છૂટા પડ્યા. ઘરમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. નિશાંત અને સોનાક્ષી નવ દંપતી પૂજામાં બેસ્યા. મહેમાનો, સગા સંબંધીઓ વગેરેની હાજરી હોવાથી યુગ સોનાક્ષીથી દૂરી બનાવીને રાખતો. સોનાક્ષી પણ પોતાના મુખ પર હાસ્યનું નકાબ પહેરી બધા સાથે સભ્યતા દાખવતી હતી. કથા પૂર્ણ થતાં સૌ કોઈ સોનાક્ષીને આશીર્વાદ આપવા લાગ્યા. કૈલાસબેન, તમારી વહુ તો સર્વગુણ સંપન્ન છે.
બસ હવે તમારા ઘરમાં જલ્દી બાળકની કિલકારી ગુંજે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. સંબંધીની કોઈ સ્ત્રીએ કહ્યું. કૈલાસબેન માંડ હા કહી શક્યા. અરે આંટી, હજુ તો અમારી ઉંમર હરવા ફરવાની છે. જ્યારે સમય આવશે ત્યારે તમારી પ્રાર્થના પણ સફળ નીવડશે. સોનાક્ષીએ સહર્ષ કર્યું. બહુ સમજદાર છે તમારી વહુ કૈલાસબેન. હા, મારી સોનાક્ષી વહુ તો લાખોમાં એક છે. કૈલાસબેન અભિમાનીથી બોલ્યા. પૂજા પૂરી થતા બધા પોતપોતાની ઘરે જતા રહ્યા. કથા સારી રીતે આટોપાઈ ગઈ હતી. કહું છું, સાંભળો છો? આજે સવિતાબેને કહ્યું કે હવે તો તમારા ઘરમાં બાળકની કિલકારી ગુંજે તો ઘર વધુ ખીલી ઉઠશે. હા, સાચી વાત છે, પણ તને હકીકતની ખબર છે ને? ભરત શેઠ બોલ્યા. હા, ખબર છે, પણ નિશાંતના લગ્નનું 1 વર્ષ થવા આવ્યું છે. લોકો તો બોલશે ને. આ તો સમય રહેતા. સોનાક્ષીએ વાત વાળી લીધી. કૈલાસબેન બોલ્યા. આપણા માટે તો આજ પૂરતું છે કે નિશાંતના લગ્ન થઈ ગયા. અને સોનાક્ષી ડાહી અને સમજુ છે, જે દરેક વખતે આપણે ભોટ પરથી ઉગારે છે. ભરત શેઠ કૈલાસબેનને સમજાવતા બોલ્યા. કૈલાસબેન માત્ર હમ કહી શક્યા. રાતના ડિનર માટે કૌશલ્યા નિવાસમાં બધા એકઠા થયા. બધા જમવા બેઠા હતા અને સોનાક્ષી પીરસતી હતી. મમ્મી પપ્પાએ સોંપેલ કામ અંતર્ગત બહાર જવાનું છે. 3-4 કલાકનું કામ છે. જો તું હા કહે તો સોનાક્ષી પણ મારી સાથે લઈ જાઓ. યુગ પરવાનગી સાથે બોલ્યો. હા, એમાં શું? આમ પણ એ માત્ર પિયર સિવાય ક્યાં જતી આવતી પણ નથી. હું કામમાં એટલો વ્યસ્ત રહું છું કે સોનાક્ષીને સમય પણ આપી શકતો નથી. નિશાંતે કહ્યું. ઘરના અન્ય સભ્યોને કોઈ આપત્તિ નહોતી, માટે કોઈએ કોઈ ટિપ્પણી ના કરી. સોનાક્ષી તૈયાર થઈ યુગ સાથે બાઇકમાં બેસી આજે ઘણા સમય પછી એ બહાર નીકળી હતી. કદાચ પોતે જ પોતાને બંધી બનાવી રાખતી હતી. સોનાક્ષી યુગ સાથે ધીરે ધીરે દૂધમાં સાકરની જેમ ભળવા લાગી હતી. બંનેનું એક સાથે કામ કરવું, ઓફિસ જવું, હસી મજાક કરવી જેવી બાબતો બધાને સામાન્ય લાગતી. ઘરનું કોઈ પણ સભ્ય બંનેને એ નજરથી જોવાનું ટાળતું. પણ યુગના મમ્મીથી કાંઈ છાનું છપું રહ્યું નહીં. એને જેમ હાલતું હતું એમ ચાલવા દીધું. તાક જોઈને એણે સોનાક્ષી સાથે વાત કરવાનું નક્કી કર્યું. સોના બેટા, શું કરે છે? કૈલાસબેને પૂછ્યું. ટિફિન તૈયાર કરું છું મમ્મી. આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું, માટે કાંઈ સમજ નથી પડતી. વસ્તુને આડા અવળી સાચવતા સોનાક્ષી બોલી. અરે બેટા, મને અવાજ લગાવ્યો હોત. આપણી કામવાળી તો મોડી આવે, હું તારી મદદ કરી આપત. કૈલાસબેન વાતોમાં લેતા સોનાક્ષીને કહ્યું. ના મમ્મી, તમને શું હેરાન કરવા? સોનાક્ષી કામ આટોપતા બોલી. હું મસાલા જોઈ લઉં, બરાબર સુકાયા કે નહીં. કૈલાસબેન મસાલા પર હાથ ફેરવીને તપાસ્યું અને જાણી જોઈને જીરુમાં ધાણા મિક્સ કર્યા. મમ્મી, તમે આ શું કર્યું? આ બંનેને મિક્સ નહોતું કરવાનું, હજુ વાર છે. અરે બેટા, બંને ધાણા અને જીરું દળાઈ જશે તો કયું જીરું અને ક્યાં ધાણા શું ખબર પડવાની? પણ મમ્મી, દાળ શાક માટે જીરું અલગ રાખવું પડે. સોનાક્ષી નિશાતા સાથે બોલી. જો સોના, તું મારી વાત સમજી નથી. ધાણા જીરું સાથે દળતા કોઈ એને અલગ નથી કરી શકતું. બંને અલગ ધાણા અને જીરું પણ
દડાઈ પછી કહેવાય તો ધાણા જીરું પાવડર. મમ્મી તમે કહેવા શું માગો છો? મારી તો કાંઈ સમજમાં નથી આવ્યું. સોનાક્ષી કામ ઉકેલતા બોલી, એ જ જો તું સમજે, તું સમજદાર છે. મારે તને ઈશારો જ કરવાનો હોય, પણ આ શક્ય નથી. મમ્મી, હું અને યુગ તો તારી અને યુગની દોસ્તીથી અમને કોઈ જ વાંધો નથી. આ ઘર જેટલું અમારું છે એટલું જ તારું છે. તું તારા ઘર અને તેની ઇજ્જત માટે આટલું તો કરી જ શકે ને? આશા સહ કૈલાસબેન બોલ્યા, તમે જે ઈચ્છો છો એ શક્ય નથી. મારું મન આ વાત તૈયાર નથી અને ના ક્યારેય તૈયાર થશે. સોનાક્ષી ગુસ્સામાં બોલી, જો સોના, ઘરની વાત ઘરમાં જ રહેશે અને તને પણ માતૃસુખ પ્રાપ્ત થશે. હું કદાચ આ પગલું ભરું તો નિશાન શું વિચારશે? અને યુગ. સોનાક્ષી કૈલાસબેન સાથે દલીલ પર ઉતરતા બોલી, મારે હવે વધારે તને કાંઈ નથી કહ્યું. અમારી ઇજ્જત તારા હાથમાં છે. હવે તારે એનું શું કરવું તું જાણે. કૈલાસબેન આટલું કહી જતા રહ્યા. સોનાક્ષીએ નિશાંત સાથે વાત કરવી મુનાફીસ સમજી, પણ નિશાંતને ફુરસત હોય તો એ વાત કરીને હવે યુગ જ મને મદદ કરી શકે. સોના મનોમન બોલી, યુગ મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. તું થોડી વારમાં માટે કોઈ કેફે પર આવી શકીશ, કારણ કે ઘર અને ઓફિસમાં આ વાત કરવી શક્ય નથી. યુગે સોનાક્ષીની વાતમાં હામી ભરીને તેની સાથે કેફે પર ગયો. બંને ટેબલ પર બેસી યુગે કોફી મંગાવી. બોલ, કેમ આમ અચાનક? યુગ મમ્મીએ 4-5 દિવસ પહેલા મને કહ્યું હતું કે સોનાક્ષીએ પૂરી ઘટનાથી યુગને વાફેક કર્યો. મને વાતે વાતે ઇમોશનલી બ્લેકમેલ કરે છે. ઇજ્જતના નામે મને સંભળાવે છે. તું જ કે હું શું કરું? એ આવું બોલ્યા. એમની જીભ કેમ ઉબળી હશે? સોનાક્ષી કચવાટ સાથે બોલી, જીત તો મમ્મી ખોટી કરે છે, પણ હું તને કંઈક કહેવા માંગુ છું. યુગ ઊંડો શ્વાસ લેતા બોલ્યો, બોલ. કારણ કે નિશાંત સાથે વાત કરતા પ્રયત્ન કર્યો, પણ આઈ લવ યુ સોના. સોનાક્ષીની વાત વચ્ચે કાપતા યુગે કહ્યું, વોટ? સોનાક્ષી ઊભી થઈને બોલી, આ તું શું બોલી રહ્યો છે? ક્યાંક તું પણ મમ્મીની આ યોજનામાં સામેલ તો નથી ને? સોનાક્ષી ગુસ્સામાં બોલી, અરે ના, જસ્ટ ચીલ. મેં તો તને મારા દિલની વાત જણાવી. હું મમ્મીની ગંદી સોચન માન્યતા નથી આપતો. યુગે કહ્યું, પણ તું એ તો જાણે છે ને કે હું નિશાંતની એટલે કે તારા ભાઈના પત્ની છું. છતાં તું મને પ્રેમ કરે છે. કાલ સવારે તારા લગ્ન થશે. તારે પત્ની તું આવા વિચારો કરવાનું રહેવા દે. તને આ બધું સોંપતું નથી. સોનાક્ષી વ્યગ્ર થતા બોલી. યુગે સોનાક્ષી સમક્ષ કોલેજથી લઈને અત્યાર સુધી બધી વાત કહી અને પોતેના પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો. તું જેમ બને તેમ વહેલી તકે મને ભૂલી જા અને આ વાતનું કોઈ હલ કાઢ. તારી આગળ તારી પૂરી જિંદગી પડી છે, તે જીવ. નિરાશા સાથે સોનાક્ષી બોલી, અને તારું શું? સોના, તારી જિંદગીનું શું? મારા માટે વિચારવા માટે હું ખુદ બેઠી છું. તું આટલું બધું ના વિચાર પ્લીઝ. નજર ફેરવતા સોનાક્ષી બોલી, સોના પ્લીઝ, હું નહીં જીવી શકું તારા વગર. તારા વગર મારું કોઈ જ અસ્તિત્વ નથી. આમ ને આમ જિંદગી નહીં નીકળે. યુગ ગળગળો થતા બોલ્યો, તું આ પાગલપન છોડ. હું તારી પાસે મદદ માંગવા આવી હતી. તે તો ખુદ મને સમસ્યામાં નાખી દીધી. મને તારી પાસે આવી અપેક્ષા ના હતી. એક તું જ હતો કે મને સમજી શકે. સોનાક્ષી
નિરાશા સાથે બોલી, તું આમ નિરાશ ના થા, હું તારી હાલત સમજુ છું અને તને આ બધી ઝંઝટમાંથી બહાર કાઢવા માંગુ છું. તને જિંદગી જીવાડવા માંગુ છું. તને નવી દુનિયા બતાવવા માંગુ છું. એકવાર મારી પર વિશ્વાસ કરીને તો જુઓ. યુગે પોતાની વાત રાખતા કહ્યું. સોનાક્ષીએ મૌન સેવ્યું. શું કરવું, શું ના કરવું, હવે તેના હાથમાં ન હતું. એક બાજુ ગાલ લાલ કરીને જિંદગી જીવવાની હતી, તો બીજી તરફ પરિવારની વિરુદ્ધ જઈને ખુશી મળવાની હતી. અંતે સોનાક્ષીએ પોતાના મન મગજના ચક્રવ્યૂહમાંથી બહાર આવી. આજે તેણીએ પોતાના મન પર વિજય મેળવ્યો હતો. હવે જિંદગીની છેલ્લી ડોર તારા હાથમાં છે. મને વિશ્વાસ છે તારામાં. તું મને નવું જીવન આપીશ. સોનાક્ષી ઊભી થઈને યુગનો હાથ પોતાના હાથમાં લઈ બોલી, હું તારા વિશ્વાસ પર ખરો ઉતરીને બતાવીશ. હું બહુ જ ખુશ છું કે તે મારી પર ટ્રસ્ટ રાખ્યો. હું તારા વિશ્વાસ પર ખરો ઉતરીને બતાવીશ. યુગ આટલો બોલીને સોનાક્ષીને પોતાના આલિંગમાં છુપાવી દીધી. બંનેની આંખમાં હરખના આંસુ હતા. ચાલ તો હવે આપણે ઘરે જઈએ. સોનાક્ષીએ હકારમાં હા કહ્યું. યુગ અને સોનાક્ષી માટે પૂરી દુનિયા બદલવાની હતી. એક બાજુ પ્રેમ હતો તો બીજી તરફ પરિવાર. જે થશે એ જોયું જશે એવો દ્રઢ નિર્ણય બંનેએ લઈ લીધો હતો. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થઈ. આશા રાખું છું તમને ગમી હશે અને તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો. અને તમને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. તો મિત્રો, ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તમે જેટલો સપોર્ટ કરશો એટલી જ સુંદર સુંદર વાર્તાઓ હું લાવતો રહીશ. તો મિત્રો, આ વાર્તા વિશે તમારે કાંઈ પણ કહેવું હોય તો કોમેન્ટ કરીને કહી શકો છો. વાર્તા કેવી લાગી છે અને તમારે આગળની વાર્તાઓ કેવી સાંભળવા માગો છો, થોડોક તમે ટોપિક બતાવો તો અમે એના ઉપર વાર્તા લાવી શકીએ. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો.